નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ડિજિટલ ન્યૂઝ। જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર ડિજિટલ ન્યૂઝ સાથે। આજ રોજ મળતી માહિતી મુજબ સતલાસણા ખાતે આવેલા મોડર્ન સ્કૂલમાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી। સદર કાર્યક્રમમાં સારા એવા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા, જેના ભાગરૂપે મીડિયાથી ડિજિટલ ન્યૂઝના રાજેશ ચૌહાણ તેમજ સંજયભાઈ સોની તેમજ ભાજપ પ્રમુખ વિરેન્દ્રસિંહ ચૌહાણ તેમજ ડૉક્ટર શૈલેષભાઈ પટેલ તથા સ્કૂલના સ્ટાફગણ તેમજ સ્કૂલના બાળકો તેમજ અતિથિ મુખ્ય મહેમાનો ઉપસ્થિત રહીને આ 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી, જેમાં રાષ્ટ્રીય ગાન કરી ધ્વજ ફરકાવવામાં આવ્યું હતું અને વધુમાં સ્કૂલની બાળકોએ સાંસ્કૃતિક ગરબા રજૂ કર્યા હતા અને અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમ કરી આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને પત્રકારો તેમજ આવેલા મહેમાનોને શાલ ઉડાડી પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું, જેના ભાગરૂપે આજે મોડર્ન સ્કૂલમાં 77મા પ્રજાસત્તાક દિવસનો ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। જેનો રિપોર્ટ ડિજિટલ ન્યૂઝ સતલાસણા। આજે સાહેબ આપશે આપનો પરિચય આપશો? ઉત્તર ગુજરાતની અરવલ્લીની ગિરિમાળાઓની અંદર સતલાસણા તાલુકામાં મોડર્ન સ્કૂલ સતલાસણા આવેલી છે, એમાં હું બાબુજી ચૌહાણ આચાર્ય તરીકે ફરજ બજાવું છું। આજે આ સરસ મજાનો પ્રોગ્રામ રાખ્યો છે, તે વિશે આપ બે શબ્દો કહીશો? હા, ભારત સરકારના અન્વયે આપણે રાષ્ટ્રીય પર્વની દર વર્ષે ઉજવણી કરીએ છીએ, તો આજે 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે આજુબાજુથી પધારેલા સંતો મહંતો આગેવાનોને આપણે આમંત્રિત કરીને આ રાષ્ટ્ર જે પર્વ છે એ પર્વને ઉજવવાનો પ્રયત્ન કર્યો છે। આ પર્વની અંદર અધ્યક્ષસ્થાને બિરાજમાન એવા સુરસંડા નકળંગ આશ્રમના ગાદીપતિ શ્રી પરમ પૂજનીય વંદનીય પરબતરામ બાપુ અહીંયા હાજર છે। ત્યારબાદ કેશર ભવાની ધામના મહાનશ્રી એવા અજમલજી ભગત સાહેબ અહીંયા હાજર છે। અહીંયા ટીમ્બાથી ધોળારામ મહારાજ ઉપસ્થિત છે। ત્યારબાદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ પણ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે। મહામંત્રી શ્રી રાજેન્દ્ર સાહેબ પણ ઉપસ્થિત છે। તાલુકા પંચાયતના પ્રમુખે એવા ઈશ્વરસિંહ સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે। અહીંયા સમાજના સંગઠનોના આગેવાનો એવા સરદારજી કેશાજી અને પત્રકાર પરિષદના પ્રમુખ એવા સંજયભાઈ સોની અને એમની ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે। સર્વ મહાનુભાવોની સાથે બાજુની પ્રાથમિક શાળાના બહેનશ્રી સ્મિતાબેન મોદી અને એમની ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે અને ગ્રામજનો અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની અમે ઉજવણી